અમદાવાદના એક ટેમ્પો ચાલક પિતાનો દીકરો વિનીત કે જેણે બોર્ડમાં 99% મેળવીને ના માત્ર પોતાની જિંદગી સુધારવા તરફ કદમ માંડ્યા છે, પરંતુ તેણે પોતાના અભ્યાસમાં મહેનતથી તેના પિતામાં પણ નવી શક્તિ અને પ્રેરણાનો સંચય કર્યો છે। મધ્યમ પરિવારથી આવતા આ વિદ્યાર્થી વિનીત માટે તેના માતા પિતાએ કરેલા ત્યાગ અને મહેનત જાણે કે બોર્ડનું પરિણામ આવતા જ રંગ લાવી છે, ત્યારે તેના માતા પિતા પણ પોતાના આ તેજસ્વી દીકરા પર ગર્વ અનુભવી રહ્યા છે। નું પરિણામ જાહેર થઈ ગયું છે અને આ વર્ષે પણ ખૂબ જ મધ્યમ પરિસ્થિતિમાંથી આવનારા બાળકોએ બસ સારા પર્સન્ટાઇલ મેળવ્યા છે અને ઉચ્ચ સફળતા મેળવી છે। બાળકો પણ તેની મહેનત અને તેમના પરિવારની મહેનતનું ફળ મળ્યું છે તેવું કહી રહ્યા છે। આજે આપણી જોડે એક પરિવાર છે જે પરિવારનું ગુજરાન તે પરિવારના જે વડીલ છે એ ટેમ્પો ચલાવીને કરે છે અને એમના બાળકે 99% મેળવ્યા છે અને તેમના પરિવારને તેના માટે ખૂબ જ ગર્વ થઈ રહ્યું છે। તેને પૂછવા માંગીશ કે તે જે સફળતા મેળવી છે એનો શ્રેય કોણે આપ્યો? હું ખૂબ જ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું, તેથી મારા પરિસ્થિતિ થોડી એવી છે, પણ મારા પપ્પા અને મમ્મીએ ખૂબ જ સપોર્ટ મને કર્યો છે। મને ખૂબ સપોર્ટ કર્યો, એ લોકોએ મને કડકસર કરીને મારી બધી જ જરૂરિયાતો પૂરી કરી છે, તેથી એમના સપોર્ટને કારણે જ હું આજે આટલા શિખર સર કરી શક્યો છું અને તેમને હું ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમણે મને આટલો ભણાવીને આગળ મોકલ્યો અને 10માના રિઝલ્ટથી એમને ખૂબ જ ખુશી છે। અત્યારે બી હું ટેમ્પો ચલાવું છું અને આગળ બી ટેમ્પો ચલાવી રાખવાનો છે, બસ એનો રિઝલ્ટ આવે મને હિંમત મળી જાય। અચ્છા, એને સફળતા મળે, એનું સારું એજ્યુકેશન મળી રહે એના માટે તમે કંઈ વધારે કામ કરતા હતા એવું કંઈ? હા, કામ તો હું કરું જ છું, પહેલેથી બરાબર જ કરું, વધારે બી કરું, એનું રિઝલ્ટ જોઈને મારામાં હિંમત વધી જાય કામ કરવાની। હું પહેલાંથી જ એમને સપોર્ટિંગમાં રહી છું, મને ખબર છે કે મારી આર્થિક પરિસ્થિતિ બહુ જ વીક છે, એટલે મારા બાળકોને ભણાવવા માટે હું એમને બધી જ રીતે હેલ્પલેસ થઉં છું। સીવણનું કામ કરું છું, ઘરમાં કરકસર બધી રીતે રહું છું, એટલે એમને જેટલું બને એટલું હેલ્પલેસ થવા માંગુ છું।